હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. તો અત્યારે આપણે ગા ધોવા આવ્યા ને તો ભાઈ કે મારે ભેગું આવવું છે. એટલે ઉઠી જાય જ રવિવારની રજા હોય તોય વહેલો ઉઠી જાય. નકર આજે ને હું તો રે ચાલે પણ 7 વાગ્યામાં ઉઠી ગયો. રોજ 6 વાગે ઉઠે, આજ 7 વાગે. એવું પડી ગયું કા દેવ? ઈ કે મને નીંદર ન આવે અને સવારમાં ઉઠીને કે મને નવરાવ દે, મારે શિવાલયે જવું છે. રોજ ઈ જાય છે. રોજ એને સ્કૂલે જવું હોય ને પેલા આપણા માતાજીને પગે લાગવાનું, મને બાને પપ્પાને દાદાને શિવાલયે જવાનું. આ એનો રૂટીન રોજનો છે. કા ગમે ને. અને અત્યારમાં વળી ઉઠી શું કે ખબર છે, ઈ કે ઓલા મારા લાડવા ખાવા છે. તો મેં કીધું લાઈ બનાવ દો. સુરમાન લાડવા ભાખરી હોય સીધું મિક્સરમાં કરીને કીધું બનાવ દે. તો કે ઈ નહીં, ઓલા ચાખડી વાળા ખાંડના લાડવા એમ. ઈ હોય અત્યારે અત્યારમાં ઓલા ગુંડી વાળા ખાના. લી કે ખાંડના લાડવા ખાવા. આપણે માં નતા ગયા એક દી. ક્યાં? માં સ્વામિનારાયણ કઈ લાડવા ખાતા હતા ગુંડીના. ક્યાં સ્વામિનારાયણ? માં ગયા હતા. ક્યાં? હા. લગનમાં? હા. હા, લગનમાં તો હોય એવું બધું. એટલે અત્યારમાં એવી મીઠાઈઓ સાંભળી. વાહ, આપણે નો ગયા હિતેશ કુમાર ની પેડીએ ઓય ન્યા ન્યા તો સુરમાના હતા. ગુંડીના હતા. ગુંદીના તો આપણે ભાખરવડ હોય. એ ભૂલાઈ ગયું, ગુંડીના હતા. હા હારું, હાલો ગુંદીના હતા. વળી કે બરફી ખાવી છે. હવે આપને બરફી આવડતી નથી એટલે આપણે બનાવી દીધી. બરફી આવડે છે. આવડે તને? મને કે તો શીખી જવાય. જ્યારે આવડતું હોય એટલે શીખી આવાય. એટલે મેં મારે શીખવી નથી ને બનાવી નથી. આપણે પાકની ઢેફલી આવડે, ફટાફટ બની જાય. આપણે ફટાફટ એને પાકની ઢેફલી બનાવી અને ખાધી તો એક ઢેફલી ખાલી વેન હતું. નહીં વાડીએ ભેગો આવી ગયો. કા પણ એવું નહીં જ નવીન હાંભળે જ રાખે કઈક કઈક. તો બનાવી પછી એમ જ કહું ને. એટલે પાકની ઢેફલી નો ખાઈ અને બનાવી હોય તો પછી એમ જ કેવું પડે ને વાડીએ નહીં લેજો. નકર નો ખાત. હે નકર ખાત કે નો ખાત? નકર નો ખાત. હે આઈ છે ને આખો દિવસ લેસન જ કરી રાખશે. કા કેટલા એકડા આવડી ગયા? 2 એકડા. 2 એકડા આવડી ગયા. હા હા, હું શીખવાડે રહ્યા ટીચર. બગરે 2 તો ઘરે 2 એકડા થઈ ગયા. ખોટો આવ હું નહીં હાલે એકડાનું. વાડીએથી આવ્યા ત્યાં પાદર ઊભા હતા શાકવાળા ભાઈ. એટલે આપણે ચોરા, ઘીસોડા, ગલકા, કારેલા, રીંગણા બધું શાક લઈ લીધું. અને બધું આપણે કિલો જ લેવાનું હોય. આપણે 250 શાક લેવાનું હોય નહીં. એટલે બધું સરસ ધોઈને તડકો આવે છે એટલે હૂકવી દીધું. પછી ફ્રીજમાં ભરશું. હજી આપણે કંઈ શાક વાડીએ થતું નથી પણ આજ વાડીએ શાક વાવી દેવું છે. એને પપ્પાને કીધું છે કારણ કે પાણી પાવું પડે ને, વરસાદ થાય પછી વાવશું પણ હવે વરસાદ થઈ જાય એટલે આજ વાવી જ દેવું છે. અને આ જગ્યામાં જ લગભગ આપણે શાકભાજી તો વાવી છીએ. હવે બીજી બધી જગ્યા જે છે એ તો મરચીની છે. તો એમાં ક્યાંય વચ્ચે શાકભાજી વાવવા જવું નથી. અને આપણે શાકભાજી ઉતારવું હોય તો અહીંયા ને અહીંયા એટલે અહીંયા જ વાવી દેવું છે. અને આ જગ્યા પડી છે. આપણે મગ વાવ્યા, ચોરી વાવી અને હવે અહીંયા બધું શાકભાજી વાવી દે. અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 5 અને આપણે આવી ગયા છે શાકભાજી વાવવા. આજે તો દેવાંશી પપ્પાને કીધું હતું આજે તો શાકભાજી વાવી જ દેવું છે કારણ કે એ કહેતા હતા કે હાથી પૂરવા પડે, બદલાવા પડે 2-3 એટલે બહુ વાર લાગે. શાકભાજી વાવતા ખાલી 10 મિનિટ થાય પણ હાથી બદલાવતા કે મારે અડધી પોણી કલાક થાય. કીધું ભલે થાય, આજે છો તમે ફ્રી એટલે શાકભાજી વાવી દઈ તો ઉગતું થાય. ને આપણે જો અહીંયા એ ગૌશાળામાં બેઠા છે ને એવો સરસ ઠંડો ઠંડો પવન આવે છે. અને હમણાં તો હજી વરસાદ તો કેદી આવશે, પવન જ ખાવાનો છે ખાલી. આજે પાછો સારો પવન ઉપડી ગયો છે. વચમાં 2 દિવસ પવન પડી ગયો તો આજે તો પવન બહુ જ છે. અને હાથી ચાલુ કરી દીધું છે દેવાંશી પપ્પાજી. હાથી હાકે છે ને હું જોઉં છું કેવું હાકે છે એમ. આપણે શાકભાજી વાવવાની જગ્યા નક્કી જ હોય. અહીંયા જ વાવીશી વર્ષો વરસ. અહીંયા ને અહીંયા. એ જગ્યા અમે પડી હતી અને જગ્યા તો હવે આપણે મરચી વાવવાની ખાલી છે. બીજે ક્યાંય જગ્યા ખાલી છે નહીં. આ જગ્યા પડી છે અત્યારે એટલે ત્યાં વાવી દઈ. જે મગ વાવ્યા છે, ચોરી વાવી છે અને હવે અહીંયા શાકભાજી વાવી દઈ. એકવાર તો હાથી હાલી ગયું, બીજી વાર કંઈક હાંકશે. અને આપણે હાથી હાંકવામાં બહુ કંઈ ખબર ન પડે
હાથી આંકવામાં જરૂર પડે તો ભેગા રહી, પણ હું આંકું હું નહીં એ દેવાનસિંહ પપ્પાને નક્કી કરવાનું હોય. ના 2 દિવસ કાલે વરસાદ હતો, પણ આજ તો આપણે છાંટોય ન થયો. છૂટા છવાયાની આગાહી છે, પણ આજ કાંઈ જરીએ વરસાદ આવ્યો જ નથી. એમને રેડા પીડા રાખે ને તોય કંઈ વાંધો ન આવે. તમે તો આમાં એમ કહેતા હતા કે 2-3 હાથી પૂરીને વાવવાનું છે, ને હવે 1 હાથી આકીને કે હાલ બી લઈ લે. હવે કઈ નક્કી નથી રહેતું. પેલા એવું ગણતરી હતી, રા પાકી નાખી અને પછી કીધું ધોરિયા કરી અને ધોરિયામાં વાવીને પાઈ દઈએ. પછી એમ થયું કીધું હવે એટલામાં ધોરિયા કરવા ને પછી વાવું ફંદા કરવા કરતા સાહ વાવી દઈ. સાહ તો સીધો છે દાઢવણીઓ, સાહ ખોલેલ જ હતા આપડા. આ તો ખોડ થઈ ગયું હતું ને એટલે આખું પડ્યું. નકર સાહમાં ડાયરેક્ટ વાવી દઈ તોય પી જાય. પણ રા પાકી ને એટલે સાહ બુરાઈ ગયો. એટલે આપણે સાહમાં વાવીને આપણે પાવડા હું એ પારો કરી દેવું. હવે એમાં શાકભાજી કેટલું, અને આમાં તો એક ખાલી આ બાજુ એક પારો ને એક પારો આમ વાં તો કરવોય નહીં પડે, તોય હાલશે, બધું પીતું આવશે. કારણ કે પાવડા હું થઈ જાય એમ વાર નથી લાગે. ટૂંકું છે. હા, પછી એવો પ્લાન કર્યો કીધું સાહે વાવી દઈ દાઢોણી દેખાય અને પછી પારો કરશે. અને હમણાં આવીને મને સીધા કે તારો હાંજે હાથી નહીં હાલી રહી, કે વાવી તો પછી દૂધી વાત. તો મેં કીધું કાંઈ દીધો હાલી રહે તો હવારે સોંપશું, પણ વાવવાનું પાકું જ છે. અમે પાણી તો હવારે જ પીએ, અત્યારે લાઈટ હોય નહીં. ચોરી જો કેવી સરસ ઉગી ગઈ આપડી. પણ હરખો જ હતો, આમાં કઈ ખબર નથી પડતી કેમ ઓછી. એમાં ઓલું પાછળનું સક્કર હતું ને બહુ ફરતું નહોતું. તોય થઈ જાય ઘર પૂરતી ખાવા. હજી આપણે ગયા વર્ષે વાવી ને બધી પડી જ છે, એટલે ખાતે ખૂટે એમ નથી. આપણે ગાયું ને નીણ નાનજી બાપા એકદમ સરસ તપીને જ ખવડાવે કે નિરાતે ખાવી જોઈએ. એક નીણા જાયરની કરે, વળી તુવેરનો ભૂકો આપણે રાખ્યો છે એની કરે, મગફળીને ભૂકાની કરે ને ખડની કરે. 4 નીણ અલગ અલગ કરે ને હવે મકાઈ વાવી છે, પણ એને થતા વાર લાગશે હજી નહીં. જો આપણે શાકભાજીનું બિયારણ લઈને ઘણું રાખ્યું હતું, પણ હવે કોઈ સંજોગો અનુસાર ગમે આડાહરું મુકાઈ ગયું. પણ તેમ છતાંય જેટલું વાવવું છે ને એટલું એક પડીકી તો મળી ગઈ છે, એટલે આપણું વાવેતર અત્યારે થઈ જાય, વાંધો નહીં આવે. પણ જે જાજુ હતું ને એ હાથમાં આવ્યું નહીં કે ગમે મુકાઈ ગયું. કિસોડા ગલકા દૂધી ને અત્યારે તો આપણે હાજરમાં ખાલી ચીપડા છે, ભીંડો છે, ઘીસોડા છે, ગુવાર અને કિશોડા. હા, કિશોડા બરોબર, એટલું જ છે. એટલું તો ઘણું. અત્યારે વવાઈ જાય તો ઉગતું થાય તા પાછું લેતા આવશું, આવતા જતા લેતા ત્યાં લગભગ ઓલું જડી જાય, અવરા હાથે મુકાઈ ગયું. ગમે એમ મુકાઈ ગયું એટલે હવે મળે ત્યાં થાય. હા, દેવાનસિંહ પપ્પા કે હું સોંપી દઉં શાકભાજી, હું વાવું ને હું વાત. કારણ કે આપણે આડાવડું સોંપીને તો પછી હાથી નો હાલે. ના, આમાં તો દાઢવણીઓ હોય એટલે કઈ વાંધો નથી. તો તમે સોંપી દો ને, ભલે તેમ કે તમે સોંપી દો ગમે. આપણે ગુવાર છે ને એ તો વેત જ સોંપવાનું હોય. અત્યારે ચોમાસામાં થોડોક સેટો સોંપજો, એ બહુ મોટો થાય અત્યારે. તોય વેત તો ઘણો થોડોક હજી સેટો સોંપો, એ કેટલો આપણા જેટલો ઊંચો થઈ જાય અત્યારે ગુવાર. વધે બહુ સિંગુ પછી જ આવે. સિંગુ ન આવે પણ વેત ખાલી કરી. ગયા વર્ષે આપણે ગુવાર હતો તો મારાથી ઊંચો હતો, આમ એટલો ઊંચો થઈને આંબો પડે હતો. વધે બહુ હાલ નો આવે નહીં જલ્દી. બધું શાકભાજી એમ જ થઈ, ભીંડો ને બધું મોટું મોટું બહુ થઈ. ઉનાળામાં નાનો નાનો હોય ત્યાં આવવા માંડે. જો અત્યારે આમ તો મહિનો દીનો થઈ ગયો હોય ને તો નો વાંધો આવે, કારણ કે ચોમાસા મોર છે ને ઉગીને કમ્પ્લીટ થઈ જાવ હજી 10 દીનો, તો અત્યારે મંડે આવવા ભીંડો ઉતરવા માંડ્યો. જો મનસુખ બાપા એને વાવ્યો છે ને એને મીંડો ઉતરવા. અત્યારે તો બજારે સારી છે શાકભાજી. હા, સારું બજાર હોય તો આપણે મોંઘું લેવું પડે એવું મોંઘું લાગતું જ નથી. કારણ કે ખેડૂત ક્યારેક તો કમાવા જોઈએ, નકર ઉનાળામાં 5 રૂપિયા કિલો ભીંડો જાતો તો ખેડૂત, અને તોય સંભાળતા નહોતા પાછા બિચારા. અને અત્યારે ભાવ આવે તો સારું સારું એમ
ક્યારેક ભાવ આવે કમાય તો ખેડૂ વાવે નકર પછી વસ્તુ વાવતા જ બંધ થઈ જાય. થાકી જાય. હા અને મોંઘું કાંઈ અત્યારે છે જ નહીં. ફાકીથી મોંઘું દુનિયામાં કાંઈ નથી. એના અત્યારે 20 કે 25 રૂપિયા થઈ ગયા. જો એ મોંઘી નથી લાગતી. રોજની 5 ખાવી પડે 100 રૂપિયાની તો શાકભાજી થોડું મોંઘું લાગે. હે એ વાત સાચી. એટલે મોંઘું કાંઈ નથી. એ અત્યારે થોડોક ટાઈમ હોય ભાવ શાકભાજીનો પછી તો આપણે ખેડૂને તો વાડીએ મહિના 1.5 મહિના પછી થવા માંડે. હા પછી ભાવ ઘટી. પછી ભાવ ઘટી જાય. પાછું વાડીએ થતું હોય એટલે સિટીમાં રહેતા હોય છોકરા ને હગાવાલા ત્યાં પાછા મોકલાવતા હોય. એટલો બધો પવન ફેંકે છે અને દેવાનસિંહ પપ્પા એવી વાત કરે છે ઈ કે વરસાદ આવી જાય હાંજે તો હવાર પાવું નહીં પડે. લે આમાં ક્યાં વરસાદ દેખાતો હોય છે? આમાં જો આપણે કાલ આવ્યો ને હા એવું આવી જાય હા તો નોય પાવું પડે અને એવું આવી જાય લગભગ. મારો અંદાજ એવો છે. આમાં દેખાતું નથી વરસાદ આવે એવું. પછી ભગવાન જાણે. અને આપણે એક ગુવારની આઈ છે ને 100 ફૂટની તો થઈ. લે એ તો ઠેક લગન ટ્રેક્ટર લગન એક વાવી દેવાનું કારણ કે આપણે વાડીએ માણસો આવે આપણે શાક બનાવવું હોય એને શાક બનાવવું એટલે હાવ થોડાક છોડવાય નું હાલે. જાજુ હોય તો બેયને શાક બની જાય. લીટો કરી દે એટલે પછી આપણું પાછું એવું હોય કે એ આપણે વેચાતું લઈ શકીએ એના વાડીએ ક્યાં લેવા જવું એટલે આપણે વેચાતું લેવું પડે. એના કરતા જાજુ વાવ્યું હોય ને તો બધાય ખાય. આ ગુવારની અને એક ભીંડાની થઈ જાય અને છત્રી જારી જવું એટલે હાથી હાકી હાથી એટલે જ કહું. અને ઓલું હે ને પણ ચોમાહામાં હે ને આપણે ટૂંકા ગાળે વાવી અને ક્યારાક પારા કરીને એ બધું ખડ થઈ પડે ને ભેરાઈ જાય અને આપણે હોય કામમાં આપણે નીંદવાનું ટાઈમ ન હોય અને માણસો જે હોય ને એમાં એવું છે શાકભાજી નીંદવાનો કોઈને ટાઈમ ન હોય. એ સમય એવો હોય માણસો એનામાં કામ કરતા હોય નવરા થાય તો આપણે કઈ ભાઈ તમે શાકભાજી એક બાજુ માણસો મળતા નહીં એટલે આપણે એમ થાય કે હવે એમાં ક્યાં ખોટી કરવા નકર હોય નહીં કઈ ખાલી હોય તો ખાલી કલાક કે 2 કલાકનું જ કામ પણ તેમ છતાંય હે ને એવું બને પ્રશ્ન પાજુ ખોલે એવો પ્રશ્ન નહીં બને. હાથી હાલે ને છત્રી તો પાછી નીંદતા વાર ન લાગે. ઓલું લાગત નીંદવું પડે ને એમાં ટાઈમ ન હોય. ઓલું તો હોય ને. નાનજી બાપાએ ટીટોડીને એવી હેવાઈ કરી દીધી છે કે પાહે બેહીન મમરા ખવરાવે ને તોય ઉડે નહીં. હવે એમનું પાહે બેહીન ખાય એટલે પક્ષીને ને ગમે ને પ્રાણીને ને એકબીજાને પ્રેમ થાય ને તો એને બીક ઉડી જાય. એમ કાયમી ખબર પડી જાય કે આ કાંઈ આપણે કરે એમ છે નહીં એટલે એને એટલો પ્રેમ ભાવ હોય. એમ જો નાનજી બાપા પાસે બેસીને ખવડાવતા હોય ને તો એ ભાગે નહીં કે એમ. અરે સવારમાં નો નાખો એટલે મોડું થાય રાયડું નાખે ઓલી ટીટોળી રેતી માથે આવે ને હાલો લાવો જટ મમરા નકર એને આવી રીતે માણસ બેઠા ને તો પક્ષી ખાવા જ ન આવે ભાઈ જ જાય. એમાં ટીટોળી તો હે ને કોઈનો વિશ્વાસ ના કાંઈ ઘટે નહીં તો હાવ નો પાસે આવે. એ ચતુર પક્ષી છે. રોટલા ખાય મમરા ખાય યા નાનજી બાપા ઉપર જ ન ભેસ. જીવાય ચડે ને હવે તો જીવાય તેને જડે. હવે માંડવીમાં ને આમાં મોકમાં બધે હે ને દવાઈઓ એટલે જીવાય તો ઓછી મળે પણ તો હજી તો ક્યાં અહીંયા એને ખાવાનું પડી જાય પાણીમાં પાણી હોય ને એટલે એટલી જીવડા નાન તેમ થતા હોય. ઈ જ ખાય આ માંસાહારી હોય વધારે જીવાય જ ખાય અને મમરા નો હાલે આ બધું હીરું ને જીવડા નીજાને જોઈ ખરેખર તો ઈજા ખાઈ. આનો ખોરાક જ ઈ હે. ખોરાક જ કઈ સારું ને જો મગમાં ખાઈ જો વીણી લે. જો વીણે દેખી જો મગમાં હે ને એમાં જીવાય હીર હોય જ તો જ જો મગમાં વીણે જો જો ઉપર લી મગમાં સાસ મારે ને એટલે સમજી લેવાનું એમાં હીર જ હોય. જો ઓલી નો સાસ મારે ગોતવા ગઈ. એ વીણી લ્યો જોજો હમણાં જો મમરા થી ને એમાં વધારે પ્રોટીન મળે. મમરા એની આદત થઈ ગઈ છે આવે તો ખરી જ ખાવા. આ પક્ષી તો બહુ તૈયાર હોય તમને કહી દે હું છે પડાની માલિક રાઈતે હે ને કૂતરું આવે કે જનાવર આવે કઈ આવે ને તો ટીટોળી પરબા ટે કરવા જ માંડે. એને ખબર પડી ગઈ. અરે બે ત્રણ બોલી આપણને ખબર પડવી જોઈએ કે આ શું છે. તમને ખબર પડી જાય એ બોલી બદલે. આપણને ખબર પડી જાય કાયમી થઈ ગયું 3-4 વર્ષ થઈ ગયા 4 વર્ષ થયા નાતો થઈ ગયો નાનજી બાપા ને ને ઓર તો સાર હતા સાર બસા હતા પણ બે હતા પણ એક ઉડી ગયું કે હવે ખાઈ ગયા. કૂતરા ખાઈ જાય એમાં. ટીટોળી ને કાબેલ ને ચકલા ની બધે હે ને જીવે જ વીણી લે. આ તો આપણે પછી હું ખેડૂ જીરવી ન હકી
અને અત્યારે જરૂરિયાત એટલી ઊભી થઈ છે કે જો જાળવી ને તો ઉત્પાદન ન થાય ને ઉત્પાદન ન થાય ને તો આ સમયમાં પૂરું નથી પડે એમ નખર મોંઘવારી એવી છે. તો આ બધા જીવ જ તો વીણી જ લે કાબેરું સકલાન બધું અરે વહી અત્યારે લગન બીજાને ઘરે હોય ને તોય આપણે ઉપાધિ તો એવડી જ હોય ખરીદી કરવાની કે એટલો ખર્ચો આપણે આવશે એમ. પેલા એટલામાં તો લગ્ન થઈ ગયા તે બદલે અટાણે તો લગ્ન બીજાને ને ખર્ચો તમારે વધી જાય. હા ઘરના લગ્ન કરવું એટલે બીજાના લગ્ન તો મારી બેનના લગ્ન કરશે તો અમે એ જ વિચાર કરીશું કે અમારે કપડાનો ખર્ચો જાજો આવશે એમ. આપણે તો ઠીક વાંધો નથી હાહરવેલ લોઠું છે એટલે કાંઈ નથી કઈ હારવેલ કઈ દઈ દે હારવેલ પણ નબળા હોય એને વાહુન કાનાજી બાપા અમારે તો ઠીક કે ઈ કઈ ઉપાધિ છે નહીં. રીતે રોડવી લે. હે? હા ખરીદી કરી દેવાની છે એને હારવેલ નો કઈ એમાં આવતું જ નથી. મારા હારા અને હારા છે ને ઈ લોઠા છે હા એટલે કઈ ઉપાધિ છે નહીં. ઈ ખરીદી કરવા જાય તેથી ભેગા વહી જાય ને એટલે આપણી ભેગી થઈ જાય. આપણે તો જનો ઈ દઈ દેજો ને દેવાંશની ન્યા એ તો ક્યાં જ છે હાલો તો પછી હે મારા મોટા ભાઈ જ કહેતા હતા દેવાંશને દઈ દે છે ને મેં કીધું એના પપ્પા નું આવે તો લોઠી છે લ્યો દઈ દે. તો તારે દેવી તો દઈ આવું લે હાલ. તારે નથી દેવી રકરિયા અહીંયા દઈ ક્યાં દઈ મને હું ફેર પડે અહીં માણા ને અહીં માણા આપણે તો અંતેથી હરકા